હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. અત્યારે 6 વાગ્યા છે અને અમે લોકો ઉજ્જૈનથી નીકળીને ઓમકારેશ્વર જવાના છીએ અને ઓમકારેશ્વર માટે અહીંયા ઊભા છીએ. પ્રશાંત આગળ જાય છે બસનું કરાવવા માટે અને હું નારું છું અહીંયા ગાડી પાસે ઊભા છીએ. અમે અત્યારે ઓમકારેશ્વર જઈશું, પછી ઓમકારેશ્વરથી નીકળીને ઇન્દોર જઈશું. સવારનો વ્યૂઝ. બધા અહીંયાથી છે ને ઓમકારેશ્વર જાય. બસો ગાડીઓ બધું ઊભું હોય છે અહીંયા. ये रास्ता देख रहा है, ये जिंदगी का हाईवे. हर बाजू से मौत 100 की स्पीड से आ रही है. अगर क्या करूं मैं कि मौसम પહોંચી ગયા છે, પણ તમે જોઈ શકો છો એટલી બધી ભીડ છે, ખતરનાક ભીડ છે. કિયાન જલ્દી જો. ગાઈઝ, આજે બહુ જ ભીડ છે. અમે ખુદ સામાન લઈને ફરી રહ્યા છીએ. જો આરુષિની હાલત. અને આ બાજુની સાઈડ કિયાન જો, કિયાન ઊંચો કરે. જો નીચે બોર્ડ જો, નીચે બોર્ડ જો. અહીંયા ઉપર દેખાય છે બધું ઓમકારેશ્વરનું છે અને સામે જોઈ શકો છો તમે, ત્યાં મંદિર દેખાય છે. કદાચ મારાથી વિડીયો શૂટિંગ નહીં થાય એવું લાગી રહ્યું છે. અત્યારે તો ત્યાં ડેમ બંધ છે. ચક્રતીર્થ ઘાટ. લાઈનમાં ઊભા છીએ, તમે જોઈ શકો છો. આ છે અહીંયા એનું દ્વાર અને આ છે મંદિરનો પ્રવેશ. चला तो फोटो बाद में लेना. अरे मंदिर बंद हो रहा, 1 मिनट अभी नहीं गया तुम्हारा लाइन लगा. अरे मोबाइल 3 दिन में मिलेगा. दर्शनार्थी कृपया ध्यान दें, शीघ्र दर्शन हेतु मंदिर की आधिकारिक वेबसाइट श्रीओंकारेश्वर.org से ही करें. टिकट मूल्य प्रति ભીડમાં પણ દર્શન કરી લીધા છે અને અહીંયા અભિષેક કરવા બેઠા છીએ. ऐसे आसन लगा के बैठो बेटा. लगाओ अच्छे से, हमारा पैसा लगता है सब चीज का. जिसका भी लगेगा आसन का, थाली का पंडित जी को
देना पड़ता है। ओम सच्चिदानंद रामेश्वर वेदाः देवी तीनों बृहस्पति ददातु। ये हाथ से लीजिए, ये यहाँ लगाओ आधा बार। ओम त्र्यंबकं यजामहे सुगन्धिं समर्पयामि। स्वेच्छा से रक्तदान करके भी निःशुल्क शीघ्र दर्शन कर सकते हैं। अधिक सहायता के लिए मंदिर प्रशासन से संपर्क करें। ગાઈઝ અમારું દર્શન પતી ગયા છે ને આ લોકો જો આ ઝૂલતા પુલ છે. હાય ગરમી નીચે છે ને બોટ ચાલી રહી છે. ત્યાં છે ને રાત્રે ઘાટ પર છે ને આરતી થતી હોય છે પણ અમે નથી રોકાવાના કેમ કે અમને અહીંયા હોટલ મળી નથી એટલે અમે અહીંયાથી સીધા જઈશું ઇન્દોર. સાચી વાત છે ગાઈસ, અમારા 2 જ મિનિટમાં દર્શન થઈ ગયા. કેમ ખબર છે? અમે VIPની ટિકિટ લઈને આવ્યા હતા. બાકી તમે જુઓ ને તો અત્યારે છે ને દરવાજો બંધ કરી દીધો છે અને દરવાજો બંધ કરી દીધો છે ને તો પબ્લિક એવી રીતે બફાઈને ઊભી છે ને બિચારી. ખરેખર જનરલમાં તો ઇન્દોરમાં છીએ અને ક્યાં આવ્યા છે આપણે આરુષિ? 56 દુકાન. આઈ થિંક 56 ભોગ કહેવાતું હશે. 56 દુકાન છે અહીંયા બધું અલગ અલગ મસ્ત મસ્ત બધું મળે છે. તમે જોઈ શકો છો આવી રીતે બધી ખાણીપીણીની દુકાનો છે. એટલે અમે છે ને અહીંયા બધી 56માંથી 56 બધી જ ખાવાના લાગે છે. ભૂખી લાગી છે? नहीं लगी, हमने नहीं लगी। નહીં લાગી તો કઈ વાંધો નહીં, ના ખાતા. कचौरी नहीं खावी। હા નહીં ખા, તને જે ખાવું હશે એ ખવડાવશે હમણાં. યાર મને તો દાળ ભાત શાક રોટલી બહુ યાદ આવે છે. 10 તારીખથી બહાર નીકળ્યા ને ત્યારનું ખાધું જ નથી. દાળ ભાત શાક રોટલી મને આવું બધું ઓછું ભાવે છે પણ શું કરવાનું. અહીંયા કંઈક છે વિજય ચાટ હાઉસ કરીને, ત્યાં ફેમસ કચોરી છે અને અમે ટેસ્ટ કરવા માટે લીધી છે. મસ્ત છે અને ખવડાવો. ટેસ્ટ કરી રહ્યા છીએ. શું ખાવું? ગોલા ખરેખર બહુ મસ્ત છે. ટેસ્ટ જોરદાર છે એકદમ. આવી કચોરી નહીં ખાધી આપણે કોઈ દિવસ. અમે રગડા ટીકિયા પણ ટ્રાય કરી છે કચોરી પછી. બહુ જ મસ્ત ટેસ્ટ છે ને પ્રશાંત? સારું શું કેવું લાગે ટેસ્ટ?
ગુજરાતી ક્યાંય બી જાય ને પણ પાણીપુરી ના છોડે. જો અમે પાણીપુરી બી ટેસ્ટ કરવા લઈ લીધી ભાઈ. ગુજરાતી કોને કીધા ગુજરાતી? કિયાને છે ને અને બર્ગર બનાવ્યો. બર્ગર આવો હોય બર્ગર છે. હવે કિયાન ખાઈ રહ્યો છે બર્ગર. ખાઈ લે કિયાન. પેલી એ ખાધું તો હમણાં શું વેજીટેરિયન શોરમાં ખબર નહીં કઈ છે. हाथ धोना जा हाथ बांधी लो. ગાઈઝ અહીંયા 56 પ્રકારના ભોજન મળે છે એવું કહે છે ને બધા ચાવથી ખાય છે. પણ મને 56 પ્રકારમાં બધા અલગ અલગ નહીં લાગતા, બધા હરખા જ લાગે. 4 જગ્યાએ તો ચાઇનીઝ મળે છે. ગાઈઝ 56 સ્ટ્રીટ ફૂડ હબ છે જ્યાં અમે આવ્યા હતા. પહેલાં મેં જોયું નહોતું અને હમણાં ફોટો વિડીયો લઉં. ગાઈઝ મેં કશું જ ખાધું નહીં કારણ કે મેં ચાટ ખાધું ને મારું પેટ એટલું ફૂલ થઈ ગયું ને. ખાલી અત્યારે શું ખાધું? પાન. અને મેં છે ને અહીંયા મોમોસ પેક કરાવ્યા છે ગઈ. પેક નહીં કરાયા, લીધા ને ખવાયા ને એટલે પેક કરાયા છે એવું બોલ. ચલો હવે જઈશું, રિક્ષા પડી છે. ગાઈઝ ઇન્દોર સિટી છે ને ક્લીન સિટીમાં નંબર 1 આવે છે. ગાઈઝ અમે 11 વાગે ઇન્દોરની હોટલમાં નીકળીએ છીએ ફરવા માટે. અગર કોઈ સારું હોટલ મળશે તો ત્યાં ખાઈશું. તે તો ખાલી હોટલમાં છે ત્યાં ખાઈશું.